નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમારા ઘરમાં પણ ધનવેલ છે તો તમે તે ધનવેલમાં એક વસ્તુ નાખી દેશો તો તમારા ઘરે ધનનો વરસાદ થશે। તેની સાથે જ મિત્રો, જો તમે ઘરમાં ધનવેલ એટલે કે મની પ્લાન્ટ રાખતા હોય તો મિત્રો એ ધનવેલના પાંદડા જો સુકાઈ જાય તો તેનું શું કરવું અને લીલા પાંદડા હોય તો તેને કઈ રીતે રાખવા એ વિશે મિત્રો આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। અને જો મિત્રો તમારા ઘરમાં પૈસાને લઈને બહુ તંગી હોય તો મિત્રો તમારે આ ધનવેલને કઈ રીતે વાવવાની છે અને કઈ રીતે લાવવાની છે એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીશું। અને તેની સાથે જ મિત્રો, જુઓ તમારી ઉપર લેણું થઈ ગયું હોય તો તમારે આ એક છોડ અવશ્ય ઘરમાં વાવી દેવો જોઈએ। આ છોડ જેવો મોટો થશે એમ તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે। સાથે જ ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી સુધરી જશે કે તમારા જીવનમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે। તો મિત્રો, આવો આપણે આ ધનવેલ એટલે કે મની પ્લાન્ટ વિશે જાણીએ। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, જો તમે તમારા ઘરમાં ધનવેલ રાખતા હોય એટલે કે મની પ્લાન્ટ જો હોય તો એના પાંદડા સુકાઈ જાય છે તો તેમને તમે તેની સાથે આ વસ્તુ ક્યારેય પણ ન કરતા। મિત્રો, આ ધનવેલની સાથે અમુક જાણકારી એવી છે કે જે તમને કોઈ જગ્યાએથી જાણવા નહીં મળી શકે। તો મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં ધનવેલના ચમત્કારી કે ફાયદા વિશે વાત કરીશું કે જે તમારા નસીબને ચમકાવી દેશે। મિત્રો, આયુર્વેદ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ એટલે કે ધનવેલનો છોડ છે એ અત્યંત દુર્લભ અને ચમત્કારિક શક્તિઓથી બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, પ્રચુર માત્રામાં આ ધનવેલની અંદર સકારાત્મકતાનો ભંડાર હોય છે। મિત્રો, આ ધનવેલ છે એ કોઈ પણ વસ્તુને આકર્ષક રૂપથી પોતાની તરફ ખેંચે છે, એટલે કે ધન હોય છે તેને તમારી બાજુ આકર્ષિત કરે છે। એટલે કે જો તમારા ઘરમાં આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ હોય તો તમે ઘરમાં ધનવેલ વાવી દો છો તો જેમ તેમ મોટી થાય છે એમ તમારા ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે। એટલે કે જો તમે કોઈ પણ ધંધો કરો છો તેમાં પ્રગતિ થાય છે, નોકરીની રાહ જુઓ છો તો તમને નોકરી મળે છે, અર્થાત તમે કોઈ પણ વસ્તુ કરો છો તેમાં તમને વધારે નફો થવા લાગે છે। મિત્રો, આ ધનવેલ છે એના ઘણા બધા ફાયદાઓ વિશે આપણે આ વિડીયોમાં જાણીએ। તેની સાથે જ તમારે અવશ્ય ઘરમાં એક ધનવેલ લગાવી દેવી જોઈએ। મિત્રો, આ ધનવેલને તમે પૈસાનું જ એક વૃક્ષ બોલી શકો છો। મિત્રો, આ ધનવેલ વિશે એવી ઘણી બધી રોચક જાણકારી પ્રચલિત છે કે જે આ ધનવેલ જે કોઈ પણ જગ્યાએ હોય છે ત્યાં લક્ષ્મીનો વરસાદ કરી દે છે। એટલે કે આ ધનવેલની પાસે એક એવી દિવ્ય શક્તિ હોય છે કે જેને અંદર અધિક માત્રામાં ધન દોલત, સોનું ચાંદી, હીરા મોતી છે એના આના થડમાં અને પાંદડામાં હોય છે। આથી જ મિત્રો, આ ધનવેલની પાસે એક ચમત્કારિક પોટલી હોય છે, એવું કહી શકાય કે જેમાંથી ધન હોય છે અને માં લક્ષ્મીનો સ્થાયી રૂપથી આ છોડમાં વાસ હોય છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે ત્યાં સાક્ષાત ધનની દેવી લક્ષ્મીમાં વાસ કરતા હોય છે। મિત્રો, વિષ્ણુપ્રિય લક્ષ્મી છે એ સદૈવ આ ધનવેલમાં વાસ કરે છે। તેની સાથે જ શ્રીહરિ વિષ્ણુ પણ આ ધનવેલમાં વાસ કરતા હોય છે। એટલા માટે મિત્રો, ધનવેલને બહુ જ પવિત્ર છોડ માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે જે કોઈ વ્યક્તિ સાચી રીતથી ધનવેલને સાચવે છે અને તેને ઉછેરે છે તો તેના ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી આવી શકતી નથી। તો મિત્રો, આવો આપણે એ વસ્તુ વિશે જાણીએ કે આ ધનવેલ એટલે કે મની પ્લાન્ટના છોડથી એવા કયા ફાયદા છે કે જેના વિશે આપણે જાણતા નથી। તો આપણે તેના વિશે જાણીએ કે જેના વિશે તમને કોઈ નહીં જણાવી શકે। સાથે જ આપણે એ પણ જાણીશું કે આ ધનવેલ કેવા ઘરમાં હોવી જોઈએ અને કેવા લોકોએ આ ધનવેલનો સ્પર્શ કરવો ન જોઈએ। આથી જ મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। તો જો મિત્રો તમે પણ તમારા ઘરમાં પૈસાનો વરસાદ કરાવવા માંગતા હોય એટલે કે જો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થાય તો મિત્રો આ વિડીયોને એકવાર લાઈક જરૂર કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થાય અને તમારા ઘરમાં ધનની વર્ષા થાય। તો મિત્રો, જો તમારે જલ્દી જ ધનવાન બનવું હોય તો તમારે આ ધનવેલ છે એ કોઈની પાસેથી ખરીદીને ક્યારેય પણ ન લાવવી જોઈએ। કારણ કે મિત્રો, આ ખરીદેલી જે ધનવેલ હોય છે તેની અસર ક્યારેય પણ થઈ શકતી નથી।
તો તમારે આ ધનવેલ ક્યાંયથી લાવવાની છે અને કેવી રીતે લાવવાની છે? તો મિત્રો, તમારી આ ધનવેલ છે એ કોઈ એવા ઘરેથી લાવવાની છે કે જે બહુ જ ઘર પૈસાવાળું હોય અને તેનું ઘર જોવામાં બહુ જ સારું હોય અને તેના ઘરમાં હરિયાળી હોય, સુખમય વાતાવરણ હોય અને મિત્રો, તે લોકોના ઘરની આર્થિક સ્થિતિ જો પહેલેથી જ મજબૂત હોય, તમારે એવા ઘરમાંથી જ તે લોકોને પૂછ્યા વગર જ આ ધનવેલનો છોડ લઈને આવવાનો છે. આથી જ મિત્રો, તમારે આ ધનવેલ કોઈ એવા ઘરેથી અથવા તો એવી જગ્યાએથી લાવવી જોઈએ કે જે જગ્યા ઉપર તમે પૈસા દેખાતા હોય તેની આજુબાજુમાં જો સારા મકાન હોય, સારો બગીચો હોય, હરિયાળી હોય અથવા તો બંગલાઓ તમને દેખાતા હોય, તો તમારે એ જગ્યા ઉપરથી જ આ ધનવેલ એને લઈને પોતાના ઘરમાં વાવી દેવાની છે. તેની સાથે જ મિત્રો, જો તમે કોઈ મંદિરની આજુબાજુમાં કોઈ ધનવેલ જોવો છો તો તમે ત્યાંથી પણ લઈને પોતાના ઘરમાં આ ધનવેલને વાવી શકો છો. તેની સાથે જ મિત્રો, જો તમે પોતાના ઘરમાં ધનવેલ વાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે, કારણ કે ધનવેલને લક્ષ્મી માતાનો છોડ તરીકે ઓળખવામાં આવે છે. આ ધનવેલમાં લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. તો જો તમે તે છોડને પોતાના ઘરમાં વાવો છો અને રોજ જે જળ અર્પણ કરો છો તો લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા આવી શકતી નથી, કારણ કે મિત્રો, આ ધનવેલને મની પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણી ભાષામાં આપણે તેને ધનવેલ કહીએ છીએ. આ ધનવેલમાં જ ધનની દેવી લક્ષ્મી માતાનો વાસ હોય છે. આથી જ જો આપણે તેને સરખી રીતે ઉજવીએ છીએ તો મિત્રો, અવશ્ય આપણા ઘરમાં લક્ષ્મી આવે છે. તેમજ મિત્રો, સાથે આપણે જાણીએ કે તમે ભલે કોઈ પણ જગ્યાએથી ધનવેલ વાવો છો તો સાથે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તેને જ ધનવેલ લાવવાની છે કે જેના પાંદડા છે એ લીલાછમ હોય. એવી જ તમારે ધનવેલ લાવવાની છે. જો તેના પાંદ પીળા હોય તો તમારે એ ધનવેલ લાવવાની નથી. આથી જ મિત્રો, જુઓ, ધનવેલ લીલી હોય તો જ તમારે લાવવાની છે અને તેને સૌપ્રથમ એક કાચની બોટલમાં પાણી નાખીને તમારે ઉછેરવાની છે કે જેમાંથી તેના મૂળિયા બની શકે અને પછી તમે મિત્રો તેને જમીનમાં વાવી શકો છો. તેમજ આ તમે જે બોટલમાં આ ધનવેલ રાખો છો તો તે પાણી સ્વચ્છ હોવું જોઈએ અને દર 2-3 દિવસે તે પાણીને તમારે બદલી નાખવું જોઈએ કે જેથી તે કરીને ધનવેલ છે એ દૂષિત ન થઈ શકે. તો તમને વિશ્વાસ નહીં થાય કે જો કોઈ વ્યક્તિ કોઈ બીજા પાસેથી અથવા કોઈ બીજા ઘરમાંથી પૂછ્યા વગર જ ધનવેલને લઈને પોતાના ઘરમાં વાવી દે છે તો પૈસા છે એ ચુંબકની જેમ ખેંચાઈને તમારા ઘરમાં આવવા લાગે છે. આથી જ મિત્રો, તમે ધનવાન બની જાઓ છો. તેમજ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા છે એ જલ્દી જ આવવા લાગે છે. મિત્રો, ધનની દેવી લક્ષ્મી માતા એ હરિયાળી જોઈને તમારા ઘરમાં વાસ કરવા માટે આવે છે. આથી જ આ મની પ્લાન્ટ એટલે કે ધનવેલને ક્યારેય પણ ખરીદીને લાવવી ન જોઈએ. મિત્રો, અમે પણ ધનવેલ છે એને કોઈ બીજાના ઘરેથી એમ જ લાવીને ઘરે વાવેલી છે. આથી જ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ છે. મિત્રો, તમે ઘણી જગ્યાએ જોયું હશે કે ઘણા બધા લોકો છે એ પોતાના ઘરમાં ધનવેલ એટલા માટે રાખે છે કે જેથી કરીને તેના ઘરમાં લક્ષ્મી સ્થાયી રૂપથી બની રહે. તેની સાથે જ જો તમે કાચની બોટલમાં ધનવેલ રાખો છો તો તેના થડમાં તમારે એક લાલ રંગનું કપડું વીંટી દેવાનું છે. મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે જમીનમાં ઘરની આજુબાજુમાં જો કોઈ વૃક્ષ અથવા તો છોડ લગાવવામાં આવે છે તો આનાથી આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એમાં સુધારો આવે છે. તેમજ આપણા ઘરના બધા જ સભ્યોના સંબંધમાં ક્યારેય પણ કડવાશનો અનુભવ થતો નથી. તેમજ મિત્રો, ઘરના સભ્યો હોય છે તે પ્રગતિના પંથે જ રહે છે. તેમજ જો ઘરમાં કોઈ નજર દોષ હોય અથવા તો વાસ્તુ દોષ હોય કે મંગળ દોષ હોય તો કુંડળી દોષ હોય તો એ બધા જ દોષોથી પણ છુટકારો મળી શકે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમે આ ધનવેલને સરખી રીતે તેની સાર સંભાળ રાખો છો તો તેની અસર છે તે સારી રીતે પ્રભાવ પાડે છે કે તમારા ઘરની આર્થિક સ્થિતિમાં ઘણો બધો સુધારો આવી જાય છે. તેમજ મિત્રો, આ ધનવેલ એટલે કે મની પ્લાન્ટ છે એ ઘરની ઉપર મુખ્ય દ્વાર ઉપર જો તમે લગાવો છો તો મિત્રો, આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તેની સાથે જ મિત્રો, તમે આ ધનવેલને પોતાની અગાસી ઉપર પણ લગાવી શકો છો. તેમજ ધનવેલ છે એને તમે કોઈ પણ ખૂણામાં પણ લગાવી શકો છો. મિત્રો, જો તમે રસોડામાં આ ધનવેલ રાખો છો તો તમારે રસોડાના દરવાજા પાસે જ આ ધનવેલ રાખવી જોઈએ.
આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ધનવેલ લગાવવા માટે દક્ષિણ પૂર્વ દિશા છે એ સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો આ દિશામાં જો આ છોડ લગાવવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને મિત્રો સકારાત્મક ઉર્જાનો સંચાર આપણા ઘરમાં જલ્દીથી થઈ શકે છે. તો હવે આપણે જાણીએ કે જો ધનવેલના પાંદ છે એ પીળા થઈ જાય છે તો આ વસ્તુનો સંદેશ શું હોય છે તે કે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ નબળી થવા જઈ રહી છે, તેમજ મિત્રો ધનનો નાશ થવાનો છે અને ખર્ચો વધવાનો છે અથવા તો લેણું વધવાનું છે, આવો સંદેશથી આપી શકે છે. તો મિત્રો આવું એ જ ઘરોમાં થઈ શકે છે કે જ્યાં આ ધનવેલની સારી રીતે સંભાળ રાખવામાં આવતી ન હોય. તેમજ મિત્રો આવું ત્યારે જ થાય છે કે જ્યારે આ ધનવેલમાં દૂષિત પાણી નાખવામાં આવે છે. આવું ત્યારે જ થઈ શકે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે આ ધનવેલ છે એ ધનને આકર્ષિત કરે એવો છોડ માનવામાં આવે છે, પરંતુ તમે જુઓ તેની કદર ના કરો એટલે કે સારી રીતે સંભાળ ના રાખી શકો તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. કારણ કે મિત્રો ધનવેલ છે એમાં લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુ વાસ કરતા હોય છે. આથી જ ધનવેલમાં તમારે શુદ્ધ પાણી હોય છે એ જ નાખવું જોઈએ. તેમજ જો તમે ઈચ્છો તો જળની સાથે થોડો બટાકાનો રસ પણ તમે એ ધનવેલમાં નાખી શકો છો. આનાથી ધનવેલ છે એ જલ્દી જ મોટી થાય છે અને લીલીછમ રહે છે. તો મિત્રો એવું માનવામાં આવે છે કે ધનવેલ છે એ લીલીછમ હશે તો ઘરમાં લક્ષ્મી માતાનો વાસ સદાય બનેલો રહે છે અને તમારા ઘરમાં ખુશીઓનો વાસ થશે, તેમજ સુખ સમૃદ્ધિ રહેશે અને તમને કોઈ મુશ્કેલી પણ નહીં થાય. તેની સાથે જ જો કોઈ પણ સ્ત્રી માસિક ધર્મમાં આવી ગઈ હોય તો તેને ધનવેલને પાણી ન આપવું જોઈએ. જો તમે ભૂલથી પણ આવું કર્યું તો મિત્રો બહુ જ અશુભ પરિણામ તમને મળશે. તો અમુક વાર એવું થતું હોય છે કે સ્ત્રી કોઈ પણ સમયે જળ અર્પણ કરી દેતી હોય છે. તો જો આ ભૂલ કરવાથી ઘરમાંથી સુખ સમૃદ્ધિ છે એ ગાયબ થઈ જશે અને તમારે આનું કપરું પરિણામ ભોગવવું પડશે. તેની સાથે જ મિત્રો આવા સમયમાં તુલસી માતાને પણ જળ અર્પણ ન કરવું જોઈએ. તેમજ ઘરમાંથી લક્ષ્મી માતાનો વાસ પણ જતો રહે છે. તેની સાથે જ રવિવારના દિવસે પણ ધનવેલને જળ અર્પણ કરવું ન જોઈએ. આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો આ ધનવેલની ડાળખી છે એ હંમેશા ઉપર જ જવી જોઈએ. તેમજ મિત્રો જો ધનવેલ જેટલી ઉપર જશે એટલું જ વધારે તમારા ઘરમાં ધન આવશે. તેમજ તમે જુઓ કોઈ બોટલમાં ધનવેલ રાખો છો તો તેમાં ₹1નો સિક્કો જરૂર નાખી દેવો જોઈએ. આથી ધનવેલ સાથે ₹1નો સિક્કો તે બોટલમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો વાસ ઘરમાં થાય છે. આથી જો તમે કોઈ કુંડામાં ધનવેલ વાવેલી હોય તો તમે કુંડામાં પણ ₹1નો સિક્કો નાખી શકો છો. આ ધનવેલનું નામ જ છે એ ધનની વેલ. આથી તેની પાસે આપણે ₹1નો સિક્કો જરૂર રાખવો જોઈએ કે જેથી કરીને આપણને વધારે ધન આપી શકે. તેની સાથે જ જો મિત્રો તમને ધનવેલની પાસે ₹1નો સિક્કો જે રાખેલો છે તેને તમે જો પોતાના ધન રાખવાની તિજોરીમાં અથવા તો પોતાના પાકીટમાં રાખો છો તો તમારા ઘરમાં પણ ધનની વર્ષા થાય છે. એ સિક્કો છે એ બહુ જ શુભ વસ્તુ માનવામાં આવે છે. કારણ કે મિત્રો ધનવેલમાં લક્ષ્મીજી છે એનો વાસ હોય છે. આથી તેને અર્પણ કરેલો સિક્કો છે એ આપણને વધારે ધન આપે છે. કારણ કે જો આપણે લાંબા સમય સુધી ₹1ના સિક્કાને ધનવેલની પાસે રાખેલો હોય છે, આ સ્થિતિમાં દિવ્ય શક્તિ આવી જાય છે અને તે સકારાત્મક ઉર્જાનો ભંડાર આવી જાય છે. આથી જ મિત્રો ₹1ના સિક્કાને તમે જ્યાં પણ રાખશો તે જગ્યા પર અન્ન ધનની કમી ક્યારે પણ નહીં થઈ શકે. તેની સાથે જ મિત્રો પોતાના ઘરનો મની પ્લાન્ટ હોય તે કોઈને પણ આપણે ગિફ્ટમાં આપવો ન જોઈએ. એટલે કે મિત્રો જુઓ આપણે ઘરે બનેલો હોય છે તો આપણે તેને કોઈ બીજાને ગિફ્ટમાં આપી દઈએ છીએ તો તેનાથી આર્થિક સ્થિતિ સાવ નષ્ટ થઈ જાય છે. મિત્રો તમે જેટલું પણ ધન કમાયું છે એ ધીરે ધીરે ઓછું થઈ જશે. જો તમે પોતાના ઘરની ધનવેલને ગિફ્ટમાં આપો છો તો તેનો મતલબ એવો થાય છે કે તમે તમારું પોતાનું જ ધન બીજાને આપી દીધું છે, આવો અર્થ થાય છે. આથી જ ક્યારેય પણ આ ભૂલ ન કરવી જોઈએ. જો તમે દેવા માંગો છો તો તમે બહારથી ખરીદીને આપી શકો છો, પરંતુ ઘરની ધનવેલ ક્યારેય કોઈ બીજાને ગિફ્ટમાં આપવી ન જોઈએ. આનાથી તમે બરબાદ થઈ શકો છો અને તમારા ઘરમાંથી ધન સમાપ્ત થઈ શકે છે.
તેની સાથે જ મિત્રો આ ધનવેલનો લીલો રંગ છે એ આંખોનો સુકૂન આપે છે. તેની સાથે જ અમુક લોકો એવા હોય છે કે જે ધનવેલને પોતાના ઘરના સોડાની બોટલમાં રાખે છે. તો મિત્રો આવું કરવું પણ બહુ જ અશુભ માનવામાં આવે છે અને તેમને પણ ઘોર પાપ પણ લાગી શકે છે. આથી જ મિત્રો સોડાની બોટલમાં અથવા તો દારૂની બોટલમાં ક્યારે પણ ધનવેલને રાખવી ન જોઈએ. આ બહુ જ અશુભ મનાય છે. આથી તમે બજારમાંથી નવી બોટલ ખરીદીને લાવી શકો છો. તેમાં તમે રાખી તો બહુ જ શુભ માનવામાં આવે છે. આથી જ મિત્રો તમે જે પણ કાચની બોટલમાં તેને રાખો છો તો તે સૌથી શુદ્ધ હોવી જોઈએ. અને પ્લાસ્ટિકની બોટલમાં પણ ધનવેલ રાખી શકો છો, પરંતુ તે સાફ હોવી જોઈએ. જો તમે આ મની પ્લાન્ટ લગાવો છો, એટલે કે જો તમે ઘરે ધનવેલ લગાવો છો તો તમારું નસીબ છે એ ચમકી શકે છે. તેની સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. તેમજ મિત્રો પોતાના ઘરમાં ધનવેલ લગાવવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે. અને મિત્રો જો શુક્ર ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિ છે એ રંકમાંથી રાજા પણ બની શકે છે. તો અમુક વાર એવું થાય છે કે જો ઘરમાં રાખેલા ધનવેલને છે એ અચાનક પીળી થઈ જાય છે તો તમારે તેને તરત જ હટાવી દેવી જોઈએ. 1-2 પાંદ છે એ પીળા થઈ જાય તો તમારે તેને કાતરથી કાપીને ફેંકી દેવા જોઈએ. પરંતુ આખો મની પ્લાન્ટ સુકાઈ જાય છે તો એ તમને બરબાદ પણ કરી શકે છે. મિત્રો સવારે તમે જ્યારે પણ ઉઠો છો ત્યારે તમારે ધનવેલના દર્શન કરવા જોઈએ. એ બહુ જ શુભ માનવામાં આવે છે. તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માં લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.